હલો જય માતાજી મિત્રો, હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં। તમે જો આ વિડીયોમાં ન હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને જોઈ લો મિત્રો, આપણે કાલે લઈને પરમ દિવસે આપણે છે ને આ કપામાં દવાનો છંટકાવ કર્યો તો આપણે છે ને આજે આ વાડીએ આટો મારવા આવ્યા છીએ કપાસમાં। અને કપામાં જોઈ લ્યો, આમાં અત્યારે આપણી પાછળ તમને દેખાતું જ છે એકદમ લીલવણી કપાસ થઈ ગયો છે। અને તમે જોઈ શકો છો કાલે પરમ દિવસે ને આપણે જો અહીંથી છે ને ઓગણી અને સાયપરી થયો અને મોનોકોટો તે બંને દવાનો સ્પ્રે કર્યો હતો અને ભેગું એક ઓગણી ખાતરનો છંટકાવ કર્યો હતો। ખાતર મિત્રો આમાં આપણે એટલા માટે છાંટવું પડે કેમ કે ઓલફેરા આની પહેલાં છે ને આપણે ગ્રોવરનો ઉપયોગ કર્યો હતો ને, એટલે ઉપર 2 વખત ગ્રોવરનો ઉપયોગ ન કરાય એટલા માટે આ વખતે છે ને આપણે કપાસમાં ખાતરનો છંટકાવ કર્યો। કપાસમાં ઓગણી નાખવાથી નહીં છે ને મિત્રો ફૂટ વહીત કરે છે, તેના માટે છે ને અલ્ફેરે આ વખતે છે ને આપણે ઓગણીનો સ્પ્રે કર્યો હતો। અને તેની આગલી વખતે આપણે છે ને આમાં ઉલાલા અને જે કોરોબાન સાયપર આવે છે તેનો સ્પ્રે કર્યો હતો। અને એની આગલી વખતે આપણે ગ્રોવનનો સ્પ્રે કર્યો હતો। મિત્રો છે ને ગ્રોવનનો સ્પ્રે કર્યા પછી આપણે અત્યારે લગભગ કેટલું 1 મહિનો જેવું થવા આવ્યું છે ને 1 મહિનામાં ત્યારે પછી તમે અત્યારે ફૂટ જોઈ શકો છો, બરાબર। જોઈ લો, હમણાં હું તમને બેક કેમેરામાં પણ દેખાડી દઉં। અત્યારે શું તડકો આમથી છે ને એટલે આ બાજુથી તમને છે ને સરખાઈ ફૂટ દેખાય, જો હું તમને દેખાડી દઉં, બરાબર। આ તો જોઈ લો મિત્રો, આ તમને દેખાય ને આ બધી, અને જોઈ લો આ બધી તમને દેખાય, આ બધી જો આ રહી ને આ બધી નવી ફૂટ છે। અને અત્યારે છે ને મિત્રો જોઈ લો આમાં દવા છાંટવાનું કારણ શું છે તમને કહો। જોઈ લો આ બધી આ નાની ફૂટ છે ને, જોઈ લો હું તમને થોડુંક આગળ જઈને પણ દેખાડું। આ બધી છે ને આ બધી નાની ફૂટ છે ને તેના હિસાબે જોઈ લો આમાં છે ને આ ફાલની શરૂઆત થઈ ગઈ છે। ફાલની શરૂઆત થઈ ગઈ ને મિત્રો, એટલા માટે છે ને આપણે આમાં દવાનો છંટકાવ કરવો પડ્યો। જોઈ લો કેમ કે જો આવડી ફૂટમાં છે ને અત્યારે જોઈ લો ફાલ આવી ગયો છે, દેખાય તમને? જો ખાલી આવડી ફૂટ છે, જો આવડી ફૂટમાં છે ને ખાલી આ ફાલની શરૂઆત થઈ ગઈ ને એટલે છે ને આપણે પાછો અત્યારે દવાનો રાઉન્ડ લેવો પડ્યો, કેમ કે પછી જોઈ લો આમાં ફૂદા આવી જાય ને તો પછી ગુલાબી ઈયળમાં કંટ્રોલ થતો નથી। એટલે ફૂદા દેખાય ને, અને એક મિત્રે કોમેન્ટ કરી હતી ને કે ગુલાબી ઈયળું મારે બહુ છે, તો મિત્રો ગુલાબી ઈયળું હોય ને તમારે આવી ગયું હોય ને તો તમારે જ્યારે કપાસમાં આપણે આટો મારવા જાવી ત્યારે કપાસમાં ફૂદા દેખાય ને ત્યારે દવાનો છંટકાવ કરવો જોઈએ, કેમ કે આમાં ગુલાબી ઈયળું આવી ગયા પછી છે ને આમાં કોઈ પણ દવાથી કંટ્રોલ થતો નથી, બરાબર। જોઈ લો ખાલી દેખાય, જો આવડી ફૂટમાં છે ને આ ફાલ આવી ગયો, દેખાય? જાય રહ્યો, જોઈ લો ખાલી ફૂટ આવડી જ છે, જો રેડી। બાકી તમે આપણો કપાસ જોઈ શકો છો અત્યારે। અને જોઈ લો મિત્રો, આ એકણા ફાલ દેખાય, પછી આ એવડી ફૂટે છે ને તો આવડી છે, આ દેખાય તમને? અહીંથી આવડી ફૂટ છે ને તો તેમાં પણ ફાલ આવી ગયો છે, જોઈ લો। અને બીજી એક ફૂટ છે, જો આ એકણા આવડીકડી તેમાં પણ જોઈ લો એકણા ફાલ દેખાય છે, બરાબર। તો જો આ એકણા ખાલી આવડીકડી ફૂટ છે અને તેમાં પણ બધે ફાલની શરૂઆત થઈ ગઈ છે અત્યારે। અને હજી જોઈ લો હું તમને બીજે દેખાડીશ, તો અહીંયા કણી છે ને ખાલી આવડી ફૂટ છે, દેખાય તમને? જોઈ લો આવડી, અને એમાં કેટલો ફાલ છે અત્યારે 1 2 3 અને એક અહીંયા છે 4 ને એક આ બાજુ 5, બરાબર। એટલા છે હજી ફાલ આમાં। હા તો બસ મિત્રો, હાલો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં લગી બધાને જય માતાજી।